हेलो फ्रेंड्स, भार्गव्स किचन में आपનું સ્વાગત છે। હું છું આપનો દોસ્ત ભાર્ગવ જોશી। તો આજે તમારા માટે લઈને આવ્યો છું પાઉંભાજીનું એક નવું જ વર્ઝન, જે છે બ્લેક પાઉંભાજી। બ્લેક પાઉંભાજી બનાવવા માટે તમને જોઈશે ગાર્લિક પેસ્ટ, ફાઇન ચોપ ઓનિયન, ફાઇન ચોપ ટોમેટો, બાફેલા બટાકા એને મેં મેશ કરી દીધા છે, ફાઇન ચોપ શિમલા, ખોપરાની કાચલી, આખા ગરમ મસાલા, આ છે દગડફૂલ અને બાફેલા વટાણા। તો ચાલો શરૂઆત કરીએ। સૌથી પહેલા આપણે બ્લેક મસાલો પ્રિપેર કરીશું। મસાલો બનાવવા પહેલા આપણે સૂકા ખોપરાને બરાબર શેકી લઈશું। હવે આપણે એક પેનમાં આખા ગરમ મસાલા હાઈ ફ્લેમ પર રોસ્ટ કરીશું। મસાલા ઠંડા થઈ ગયા પછી આપણે તેને પીસી લઈશું। હવે આપણે એક પેનમાં બટર લઈશું। બટર ગરમ થઈ ગયા બાદ તેમાં ફાઇન ચોપ ઓનિયન એડ કરીશું। ઓનિયનને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સોતે કરવાની છે। તો તમે જોઈ શકો છો ઓનિયનનો કલર ચેન્જ થઈ ગયો છે। હવે આપણે એડ કરીશું ગાર્લિક પેસ્ટ। 2 મિનિટ સોતે કર્યા બાદ હવે આપણે એની અંદર એડ કરીશું ફાઇન ચોપ ટોમેટો। આ બધી જ પ્રોસેસ આપણે હાઈ ફ્લેમ પર કરવાની છે। ટામેટા ચડી ગયા બાદ આપણે તેમાં એડ કરીશું ફાઇનલી ચોપ કેપ્સિકમ અને બોઇલ વટાણા। તો મિત્રો, આ છે આપણું મેજિકલ ઇન્ગ્રેડિયન્ટ બ્લેક મસાલો, જે આપણે સૂકું ખોપરું અને મસાલા રોસ્ટ કર્યા હતા ને, એને ગ્રાઇન્ડ કરીને બનાવ્યો છે। બધા જ વેજીટેબલ ચડી ગયા બાદ સ્વાદ અનુસાર મીઠું અને આપણો મેજિકલ મસાલો એડ કરીશું। વાહ, શું સ્મોકી સ્મેલ આવી રહી છે! આ પાવભાજી મારી તો ખૂબ જ ફેવરેટ છે એન્ડ આઈ એમ શ્યોર જો તમે પણ આને એકવાર ટેસ્ટ કરશો ને તો તમારી પણ ફેવરેટ બની જશે। હવે આપણે બોઇલ્ડ પોટેટો એડ કરીશું અને મેશરથી બરાબર મિક્સ કરી લઈશું। હવે આપણે અહીંયા જરૂર મુજબ પાણી એડ કરીએ છીએ। અને છેલ્લે આપણે કોથમીર એડ કરીશું। તો મિત્રો, તૈયાર છે આપણી આ ફ્લેવરફુલ, ટેસ્ટી, સ્પાઇસી બ્લેક પાવભાજી। આ પાવભાજી તમે એકવાર જરૂરથી બનાવજો અને તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂર જણાવજો। તો કેવી લાગી આજની આ રેસીપી? જો ગમી હોય તો લાઈક, તમારા ફ્રેન્ડ સાથે શેર, અને જો તમે મારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળીશું પાછા આવી અવનવી રેસીપી સાથે। ત્યાં સુધી ખાઓ અને ખુશ રહો। જય માતાજી।